નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં જ્યારે એક તરફ શિયાળાની ઠંડીનો ચમકારો સતત યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026ના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેમાં કચ્છના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ સેવાઈ રહી છે। તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે ને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે, અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવું એક અનુમાન છે। ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે। ગુજરાત એટીએસે જયપુર પોલીસ સાથે મળીને રાજસ્થાનના ભિવાડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગુપ્ત દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રીતે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો મોટો જથ્થો મળી આવ્યો છે। આ સાથે જ મોટા પ્રમાણમાં અલ્પ્રાઝોલમ પ્રિકર્સર કેમિકલ પણ મળી આવ્યું છે। એટીએસે ગેરકાયદેસર ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત કર્યો છે। એટીએસે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની ધરપકડ કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। अल्प्राजोलम हमको 5 किलोग्राम जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन किट से जो मिला था, 5 किलोग्राम अल्प्राजोलम, उसके अलावा 17 kg ऑफ प्रेज़ेपैम और टामेज़ेपैम, ये तीनों क्वांटिटी में मिले थे। अराउंड टोटल मिला के अराउंड 22 kg। उसके अलावा अराउंड 40 लीटर्स ऑफ लिक्विड भी, 40 kg ऑफ रॉ मटेरियल भी मिला था, जिसके अंदर भिवाड़ी डिस्ट्रिक्ट के अंदर केस दाखिल किया था NDPS एक्ट के अंदर, जिसके अंदर ये तीनों को अरेस्ट किया गया। પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે। અનુસૂચિત જાતિના અધ્યક્ષ હસમુખ સક્સેનાની જગ્યાએ જયા શાહની નિમણૂક થવાથી રોષ ફેલાયો છે। પ્રદેશ પ્રમુખ અને અનુસૂચિત જાતિના પ્રમુખ સુધી રજૂઆત કર્યા બાદ પણ નિર્ણય ન આવતા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો મચાવ્યો। રોષે ભરાયેલા કાર્યકરોએ MLA હિતેન્દ્ર પીઠડિયા અને અન્યના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા અને ગેટ પર તાળાબંધી કરી। જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે, જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે। હાલમાં સમગ્ર દેશમાં અરવલ્લી બચાવો અભિયાન ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અરવલ્લી બચાવો અભિયાન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગિરિમાળાઓમાં ખનન ન થાય, પ્રકૃતિ જળવાઈ રહે તેવી માંગ કરી હતી। તેમજ પીએમને ઉદ્દેશી અરવલ્લી બચાવો સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જે અરવલ્લીનું અભિયાન ચાલી રહ્યું છે અને તેના સમર્થનમાં આ આવેદનપત્ર આપીને અમે PM સુધી મેસેજ એ પહોંચાડવા માંગીએ છીએ કે અરવલ્લી એ આપણી ભારતની શાખ છે અને જૂની પર્વતમાળા છે। જો અરવલ્લીનું ખંડન થશે તો આપણે સારી હવા, પાણી અને જે રેગિસ્તાન તરફથી વધી રહેલું રણ છે તેમાંથી આપણને માનવ ઉપર એની વિપરીત અસર પડવાની છે। આદિવાસી સમાજના લોકો પાલનપુર ખાતે પહોંચ્યા હતા। પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજ રેલી કાઢી હતી। જાતિના દાખલા સહિતની માંગને લઈ સમાજ રસ્તા પર ઉતર્યો છે। 3 વર્ષથી રજૂઆત છતાં ઉકેલ ન આવતા આદિવાસી સમાજને હાલાકી વેઠવાનો વારો આવ્યો, ત્યારે ગાંધીનગર પહોંચીને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે।
સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિઓ છે, જે બાબતે સ્થાનિક જે અધિકારીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે પછી મંત્રી તંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ સુધી અમે આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે, પરંતુ સરકારે કે પદાધિકારીઓએ કોઈ પણ લોકોએ આજ દિન સુધી અમારી આ માંગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી. જે બાદ અમે કેટલીય વાર અમારા જે યુવાનો છે જેમને 3 વર્ષથી સરકારી નોકરી મળેલી છે, એટલે કે સરકારી નોકરી પાસ કરી છે, પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી. આજે સમગ્ર આદિવાસી વિસ્તારના આગેવાનો, યુવાનો, દોસ્તો સૌ આદિજાતિના દાખલા માટે છેલ્લા 3 વર્ષથી માન્ય મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં અમારા આદિવાસી દીકરા દીકરીઓના જાતિના દાખલા નીકળતા નથી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન આપવાથી કંઈ થતું નથી. ખરેખર એને દાખલો મળવો જોઈએ, એ રીતે મળતો નથી. એના માટે સમગ્ર આદિવાસીના ભાઈઓ બહેનો અમે ગાંધીનગર, પાલનપુરથી ચાલતા જઈ રહ્યા છીએ. હું છેલ્લા 3 વર્ષથી પરીક્ષા પાસ કરી છે, એટલે હજી કોઈ સરકાર નિરાકરણ લાવતી નથી. એટલે અમારા સમગ્ર બનાસકાંઠાના આદિવાસીઓ ભેગા થઈને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરેલ છે અને સરકાર જો નિર્ણય નહીં લાવે તો અમે 10 દિવસ સુધી કે મહિનો સુધી ગાંધીનગર રોકાવાનું થાય તો અમે ત્યાં સુધી પડ્યા રહેવાના છે. જો સરકાર નિર્ણય ન લાવે તો અમે આત્મહત્યા કરવા પણ તૈયાર થયા છે. હવે સરકાર નિર્ણય ના લે તો અમે ગાંધીનગર છોડવાના નથી. વાવ થરાદના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દિયોદર, લાખાણી, થરાદ સહિતના ખેડૂતોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. વાવના રાધાનેસડાથી ડીસાના મુડેઠા વીજ લાઇન જઈ રહી છે. 765 kV ટ્રાન્સમિશન લાઇન નીકળશે, તેના વળતર માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવસારીમાં થયેલ વાણિજ્ય મુજબ વળતર મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. વાવ થરાદના 25 ગામના ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે. અમારી વેદના હતી કે રાધાનેસરાથી જે મોડેઠા જે 765 kVની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે. હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી, પણ આ પાવરગેટ કંપનીવાળા કામ ચાલુ કર્યું છે. એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે અને જેવી રીતે નવસારીના ખેડૂતોને, વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો, એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ. સાથે સાથે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધાનેહડાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે. જય જવાન, જય કિસાન. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે શિયાળુ સિઝનમાં રાયડાનું વાવેતર થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી આંશિક પડતા રાયડાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. રાયડાનું હબ ગણાતા એવા બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આંશિક ઠંડીના કારણે રાયડાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં 1,66,234 હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે, જ્યારે દાંતીવાડામાં 6,083 હેક્ટરમાં વાવેતર કરાયું છે. જોકે દાંતીવાડા સહિત વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે રાયડાનું વાવેતર થતું હોય છે, પરંતુ ઉનાળુ, ચોમાસું અને હવે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાયડામાં સાહેબ હમણાં ઠંડી નથી, એટલે ઠંડીના લીધે રાયડામાં એકદમ વીક ફરીક છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેવી છે ઠંડી? 50% જેવી છે ઠંડી, 50% નહીં, ઓછી એકદમ ઠંડી. એના લીધે પાણી પડે, ખૂબ ઠાર પડે, એના લીધે એક તો આનું ફૂદડું કવાઈ જાય, બીજું મચ્છી પડશે, મોલો પડે અને સાયસો આવશે એટલે રાયડું 30-40% જેવું નુકસાન રહેવાનું જ. રાયડું દર વર્ષના જેવું નહીં થાય. હવે ઠંડી નથી પડતી ને બધો રેસ પડે છે ઘણો, તે નુકસાન ખરું. કેટલું નુકસાન આવે એવું? નુકસાન લગભગ 30-40% નુકસાન આવશે. બટાકામાં નુકસાન જ છે, બટાકામાં ઠાર પડે છે. હવે લગભગ ઠંડી ઊન પડતી નથી મનમોની, એટલે નુકસાન ખરું છે. આમાં આ વખતે સિઝનમાં બરોબર લાંબુ છે નહીં, કારણ કે રાયડામાં મોલો, મચ્છી અને સાયસાની તકલીફ પૂરેપૂરી રહેવાની શક્યતા છે, એટલે લગભગ 30-40% નુકસાનનું શક્યતા ખરી. ગત વર્ષ કરતા આ વર્ષે કેવું છે? ગત વર્ષે કરતા આ વર્ષે રાયડામાં તકલીફ વધારે નુકસાન મળે છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી,
અને શિયાળાના 2 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ઠંડીનો ચમકારો જોવા નથી મળી રહ્યો, જેના કારણે સીધી અસર શિયાળુ પાક પર વર્તાઈ રહી છે. બટાકા, રાયડા સહિતના ખેતી પાકોમાં આંશિક ઠંડીના કારણે રોગ અને ઉપદ્રવ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. બનાસકાંઠામાં રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાની અંદર 1,66,234 હેક્ટરમાં રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે આંશિક ઠંડી હોવાના કારણે રાયડાના વાવેતરમાં મોલોમસી, મચ્છી જેવી અનેક રોગો ઉપદ્રવે તેવી શક્યતા થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ઉનાળામાં પણ માવઠું થયું હતું અને શિયાળામાં પણ મગફળીમાં નુકસાન ભારે થયું હતું અને આ વર્ષે રાયડાની અંદર પણ નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. દેવ કાલેટ, મંતવ્ય ન્યૂઝ, દાંતીવાડા. જન આક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળીને પોતાની સમસ્યાઓ રજૂ કરી. ખેડૂતોએ ખાતર સમયસર ઉપલબ્ધ ન થતું હોવાની ફરિયાદ કરી છે. તેમજ જ્યાં ખાતરનું વિતરણ થાય છે ત્યાં વ્યાપક કાળાબજારી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ કપાસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક રીતે કંગાળ બન્યા હોવાનું જણાવ્યું હતું. સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોવાનું પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી. ઉન્નાવ રેપ કેસમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલે હાઈકોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે. પીડિતોને સુપ્રીમ કોર્ટથી મળેલા સ્ટે બાદ ન્યાયની આશા ફરી જાગી છે. ત્યારે કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. આ ચુકાદો ખૂબ અન્યાયભર્યો છે, આ ચુકાદો ખરાબ છે, આ દરેક મહિલાઓ માટે દુઃખદાયી ચુકાદો હતો કે એકવાર કોઈ ગુનેગારને જન્મટીપની સજા થઈ હોય અને એને પછી રહ્યા કરવાની વાત આવે ત્યારે એ ખરેખર ખોટી વાત છે. અને આ ચુકાદાને લઈ અને ફરી પાછું સુપ્રીમ કોર્ટની અંદર આની ન્યાયની માંગણી કરતા આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને ધ્યાનમાં રાખી પીડિતાના ન્યાય માટે સુપ્રીમ કોર્ટે આ ચુકાદા ઉપર સ્ટે લાવવાની વાત કરી છે અને સ્ટે આપ્યો છે. વડોદરાના સાવલીમાં કોલેજની મનમાની સામે બીપીપીએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓના કિંમતી દસ્તાવેજો કબજામાં રાખતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સેમિસ્ટર 4ની ફી એક સાથે ભરવા ખાનગી કોલેજ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. ફી નહીં ભરો તો ડોક્યુમેન્ટ ન આપવાની ધમકી પણ આપવામાં આવી છે. માર્કશીટ એલસી અટકાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રજૂઆત છતાં કોલેજ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંસ્કાર ભારતી કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું મુખ્ય વિષય એ જ છે કે જે બહારના વિદ્યાર્થીઓ આગળ એડમિશન એજન્ટ દ્વારા લેવામાં આવે છે, પણ ત્યાં એવું કહેવામાં આવે છે કે સ્કોલરશીપ દ્વારા જેમની ફી ભરવામાં આવશે, જ્યારે સ્કોલરશીપ આવશે ત્યારે ફી ભરવામાં આવશે એવું ત્યાં આગળ એજન્ટ દ્વારા કહેવામાં આવેલું અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ અહીંયા આગળ કોલેજમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે. એટલે મેડમનું કહેવું એવું છે કે જ્યાં સુધી ફી નહીં ભરે ત્યાં સુધી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, નહીં તો ક્યાં સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા નહીં આપે. એમના પોતાના ડોક્યુમેન્ટ હશે, બીજે ભણવા જવું હશે, એમના નગર દૂરથી વિદ્યાર્થી આવે છે, એમના ત્યાં ગામમાં ભણવા જતો ભણવા કેવી રીતે જશે? આપણી માંગ વિદ્યાર્થી પરિષદની માંગ મેડમ પાસે એક જ છે કે અમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સર્વે વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે અને જે એજન્ટ થ્રુ વાત છે તો એજન્ટને અહીંયા બોલાવે, એજન્ટને એમનો પ્રોબ્લેમ છે. અમે 2022-23માં એડમિશન લીધું હતું એજન્ટ થ્રુ, બટ પછી અમે અહીંયા જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપવા માટે આવ્યા, ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી અને પછી સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ આપવા આવ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કોલેજ પર આવીને કે તમારા ફોર્મ નથી ભરવામાં આવ્યા એક્ઝામ માટે કેમ કે તમે ફી નથી જમા કરી. તો અમે કીધું કે અમે ફી તો આપી છે, 20,000 રૂપિયા આપ્યા છે અમે, અને બાકીની ફી જે આપવાની છે એ સ્કોલરશીપ આવે પછી આપવાની છે. તો મેમ જણાવે છે કે સ્કોલરશીપ આવે તો પછી આપજો, પણ પહેલાં તમારે ફી આપવા જ પડશે તો જ હું તમારા એક્ઝામના ફોર્મ ભરીશ, બાકી હું તમારા એક્ઝામના ફોર્મ નહીં ભરું. એવી રીતે 3 વર્ષ નીકળી ગયા છે, આ 4થું વર્ષ ચાલે છે. અમારા ડોક્યુમેન્ટ અહીંયા જમા છે અને ઉપરથી અમને એમ કહેવામાં આવે છે કે તમે તમારા પૈસા ભરો, ફી ભરો, 1,20,000 બધાને અલગ અલગ કહેવામાં આવી.
વાપી જીઆઈડીસીમાં કામદારોના થતા શોષણ વિરોધમાં આક્રોશ રેલી યોજવામાં આવી હતી. વાપી શહેર અને પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજીને વાપી મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓનું શોષણ કરી પગાર ધોરણ કાયદા મુજબ આપવામાં આવતું નથી અને શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે વાપી અને આજુબાજુ વિસ્તારના કામદારો છે એમને જે હાલાકી પડે છે એ હાલાકીને ભાગરૂપે એક આવેદનપત્ર આપવાનું નક્કી થયું અને એના ભાગરૂપે તો આપ જાણો છો, અત્યારે જ આપણા ધારાસભ્યએ કીધું કે છેલ્લામાં છેલ્લો માણસ મજૂરી આવતો હોય એને કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવતી. એ પછી ટોયલેટ બાથરૂમની વાત આવતી હોય, પાર્કિંગની વાત આવતી હોય કે પછી એના પગાર ધોરણની વાત આવતી હોય કે પછી કાયમી ધોરણે એને નોકરી આપવાની વાત આવતી હોય, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સુવિધા નથી આપવામાં આવતી. ને એના ભાગરૂપે એક કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને સરકારને જાગૃતિ કરવા માંગીએ છીએ. જે ઊંઘે છે સરકારને જાગૃતિ કરવા માંગીએ છીએ. વાપી જીઆઈડીસી હોય કે ગુંડલાવ જીઆઈડીસી હોય, દરેક જીઆઈડીસીમાં જે પણ કંપનીના કર્મચારીઓ છે એનું શોષણ કરવામાં આવે છે. એમને યોગ્ય પગાર ધોરણ આપવામાં આવતું નથી. પીએફના પૈસા તેમજ ગ્રેજ્યુટીના પૈસા આપવામાં આવતા નથી. ફેસિલિટી કંપનીમાં ટોયલેટ બાથરૂમની કેન્ટીનની આપવામાં આવતી નથી. વાહનો મૂકવા માટેની પણ કોઈ જગ્યા આપવામાં આવતી નથી. તેમજ અવારનવાર અકસ્માતે મૃત્યુ થાય, હાથ પગ તૂટી જાય, એનું જે યોગ્ય વળતર મળવું જોઈએ યોગ્ય વળતર મળતું નથી. એટલે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. આવનારા દિવસમાં જો અમારી વાત નહીં સાંભળશે તો તમામે તમામ આમ કામદારોને લઈને એસડીએમની કચેરી આવેદનપત્ર આપીશું અને જો ત્યાં પણ નહીં સાંભળે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું. પાટણ પાલિકાની ટીમ પર હુમલો કરનાર 4 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ટીમ રખડતા ઢોરોને પાંજરામાં પૂરવાનું કામ કરતી હતી ત્યારે લાકડીઓ ધોકા સાથે આવેલા શખ્સોએ પશુ છોડાવ્યા હતા. કર્મીઓને ફરજ બજાવતા અટકાવીને ઢોરોને ભગાડી મૂક્યા હતા તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ મામલે એ ડિવિઝન પીઆઈની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરાઈ હતી અને વિપુલ વિષ્ણુ રોહિત ઉર્ફે ભાણો ભરવાડ, વેરશી ઉર્ફે ભોપો ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા મહાનગરપાલિકા બની તેને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ પ્રાર્થના પરિસર સોસાયટીના રહીશોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા મનપા નિષ્ફળ નીવડી છે. સોસાયટી બની ત્યારથી પીવાનું પાણી મળતું નથી અને સોસાયટીમાં બનાવેલા પાણીના બોરમાંથી આવતા ખારા પાણીનો ઉપયોગ કરવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. પાણીની મોટી સમસ્યા છે. અહીંયા મીઠું પાણી આવતું જ નથી. અહીંયા બોરનું પાણી છે બહુ ખારું છે અને છેલ્લા લગભગ હું 2.5 વર્ષ અહીં રહું છું, હજી સુધી મેં પાણી જ જોયું નથી. મીઠું પાણી, બોરનું પાણી એટલું બધું ખરાબ છે કે એની તો ખાર એટલો બધો છે કે જેના કારણે હાથ પગ હવે તો દુખે છે અને ક્ષાર બહુ લાગી જાય છે. અને ઘરે પણ માટલા ઉપર હોય કે ડોલ ઉપર હોય પાણી ભરેલું હોય તો ઉપર ક્ષાર પણ દેખાય છે. એટલું બધું એ પાણી અહીં આવતું જ નથી સોસાયટીમાં. પાણીની સમસ્યા તો જ્યારથી અમને સોસાયટીનું પોઝિશન મળ્યું ત્યારથી અમારા જે મહાનગરપાલિકાનું પાણી આવવું જોઈએ આવતું જ નથી. બિલકુલ પાણી આવતું નથી. અમે અમારા સોસાયટીના બોરથી જ અમે પાણીનો વપરાશ કરીએ. પીવાલાયક પાણીની શું સમસ્યા? પીવાલાયક પાણીની તો મેઇન સમસ્યા કે લોકોનો બહારથી ઉપાડીને કોઈ તો પૈસા ખરીદીને પાણી લાવવું પડે છે. શું માંગણી છે આપની? અમારી માંગણી નર્મદાના પાણીની અને ગટર લાઈનની મેઇન માંગણી છે અમારી. મહેસાણા મનપા દ્વારા ચારેકોર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં 60થી વધુ રોડ રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોપીનાળા તરફનો રોડ સારો હોવા છતાં રોડને તોડી નખાતા વિવાદ સર્જાયો છે. રોડ તોડ્યા બાદ રાતોરાત નવો બનાવી દેતા મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. શહેરમાં આડેધડ ચાલતા વિકાસ કામોને લઈ મનપાની કામગીરી સામે સવાલો છે. જે પણ રોડ સારી સ્થિતિમાં છે એને તો કરવાનો પ્રશ્ન નથી. સામાન્ય રીતે એનું પહેલું લેયર વિયર એન્ડ ટિયર થઈ ગયું હોય, ભવિષ્યમાં સામાન્ય વરસાદમાં પણ ખાડા પડવાની શક્યતા હોય તો આગતરું આયોજન કરી અને એને રિસર્ફેસ કરવામાં આવે છે. અને તમામ વિસ્તારોનો સર્વે કરી અને નાના પેચીસ જે થયેલા હોય કે રોડ ભલે એક સારો હોય પણ એમાં નાનો પેચીસ ખરાબ હોય તો પેચવર્કની કામગીરી દ્વારા પણ રિસર્ફેસિંગની કામગીરી થઈ રહી છે.
મહેસાણાથી રાધનપુર હાઈવે ડીમાર્ટ સર્કલ સુધી 5 કિલોમીટર લાંબો છે અને આ હાઈવે પર આવેલી સોસાયટીના રહીશોએ મહેસાણા મનપાના વિકાસ કામ એવા આઇકોનિક રોડ સામે વાંધો ઉઠાવ્યો છે. મનપામાં સમાવેશ થયેલા 3 કિલોમીટર લાંબા રાધનપુર રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નથી તેમજ વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા નથી, જેને લઈ સોસાયટીના રહીશો સહિતના લોકોએ મનપામાં ઘસીને આક્રોશ ઠાલવ્યો હતો. આઇકોન રોડ રાધનપુર રોડથી ડીમાર્ટ સર્કલ સુધી બનવાનું કામ શરૂ થઈ ગયેલું છે, પણ ત્યાંના રહીશોની એક માગણી અને વર્ષો જૂનો પ્રશ્ન, એકચ્યુઅલી અહીંના અધિકારી તંત્રને પણ એ ખ્યાલ છે કે વરસાદી પાણીના અંદર કમર સુધી પાણી ભરાઈ જવું, ગટર લાઇનની વ્યવસ્થા ના હોવી, એના કારણે દર વરસાદે દર ચોમાસામાં તકલીફ પડતી હોય છે. સોસ કુવા ભરાઈ જવા, વારે ઘરે ટેન્કર મંગાવીને પાણી ખેંચાવું, આ ધ્યાન હોવા છતાં આઇકોન રોડ માટે અમે કમળપથથી આ બાજુ જે ગટર લાઇનનું કામ નથી એ વરસાદી પાણી અને ગંદા પાણીના ગટર લાઇનની કામ શરૂ કર્યા પછી જ આઇકોન રોડ બનાવવો એ રાધનપુર રોડના તમામ રહીશોની માગણી છે. એના અનુસંધાનમાં આજે અમે મહાનગરપાલિકાના કમિશનર સાહેબના આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. કમળપથથી લઈ અને ડીમાર્ટ ચોકડી સુધી જે વરસાદી લાઈન અને ગટર લાઇનની વ્યવસ્થા નથી, એટલે ઓજી વિસ્તારમાં પહેલા એ આવતો હતો, એટલે એના કારણે ત્યાં વ્યવસ્થા નથી. તો આઇકોનિક રોડનું જે કામ ચાલુ થયું છે એ આઇકોનિક રોડનું કામ એ બંધ કરી અને એની નીચે જે પહેલું કામ પ્રાથમિક માળખાકીય સુવિધાઓ જે જરૂર હોય એ માળખાકીય સુવિધા ઊભી થાય, એમાં પાણીનો પ્રશ્ન હોય, ગટરનો હોય, એ નીચેનું જે કામ બાકી હોય પછી જ આઇકોનિક રોડ પણ બનવો જોઈએ. એ પણ સરકાર, અમે કમિશનર સાહેબને આજે રાધનપુર રોડના તમામ આગેવાનો અને પ્રમુખ મંત્રીઓ સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જે પણ ગટર લાઈન આવવાની છે એ ટ્રંક રોડમાં આવવાની છે, એ આઇકોનિક રોડમાં નથી આવવાની. આઇકોનિક રોડમાં પહેલેથી જ આ ગટર લાઈન જ્યારે અંદર નખાય અને એને ઘરો સાથે જોડવાનું હોય તો દર 25 મીટરે અલગથી લાઈનની અને અલગથી ચેમ્બરની વ્યવસ્થા નું પ્રોવિઝન આઇકોનિક રોડમાં કરેલું છે. એટલે આઇકોનિક રોડને આ બનવાથી કોઈ નુકસાન થવાનું નથી. ગટર લાઈન છે એ મેઇન રાધનપુર રોડ પર આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. 5 મહિના પહેલા હુમલાનો આરોપી ઝડપાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાદ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સમાચાર વાવથરાથી સામે આવી રહ્યા છે. 5 મહિના પહેલા જે હુમલો થયો હતો તેના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો વાવથરાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. હુમલાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તો પોલીસ ઘટના સ્થળે લઈ જઈ આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તો સમગ્ર મામલો વાવથરાદ ખાતેથી સામે આવી રહ્યો છે. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ગત જુલાઈ મહિનામાં એક સાથે 11 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને હવે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ તેની સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પંચનામું કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો વાવથરાદની આ સમગ્ર ઘટના છે. ગત જુલાઈ માસમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેના જ આરોપીને હવે ઝડપી પાડવામાં આવ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગત જુલાઈ માસમાં 11 લોકોએ જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. 7 નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યારે પોલીસે હુમલાના આરોપી આર્યનની ધરપકડ કરીને ઘટના સ્થળ પર જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જ્યારે પોલીસે પંચનામું કરવાની પણ તૈયારી દાખવી છે. સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. 5 મહિના પહેલા થયેલ હુમલાનો આરોપી ઝડપાયો છે. ગત જુલાઈ માસમાં 11 લોકોએ જૂની અદાવતમાં હુમલો કર્યો હતો અને તેના આરોપીને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.